નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા મહિલાઓને 1 જુલાઈ 2026થી જે સહાયમાં વધારો થવાનો છે તેના વિશે તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં નિરાધાર વિધવા મહિલાઓ માટે ચાલતી ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનામાં રાજ્ય સરકારે મોટો વધારો કર્યો છે. 1 જુલાઈ 2026થી અમલી બનેલા આ નવા સુધારા મુજબ વિધવા બહેનોને મળતી માસિક સહાય ₹1250થી વધારીને સીધી ₹2000 કરી દેવામાં આવી છે. ગુજરાત વિધવા મહિલાઓ માટે સહાયમાં વધારો. સંપૂર્ણ અને વિગતવાર લેખ. તેમાં પહેલું, પરિચય અને ઐતિહાસિક. તેમાં પહેલું જોઈએ તો ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન અતિ મહત્વનું છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રી અને પોતાના પતિને અકાળે ગુમાવે છે ત્યારે તેના માથે આપ તૂટી પડે છે. આવા કપરા સંજોગોમાં મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે અસહ્ય બની જાય છે. ગુજરાત સરકારે આવી નિરાધાર અને ગરીબ વિધવા બહેનો માટે નવું જીવન આપવા માટે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે દાયકાઓ પહેલાં વિધવા સહાય પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલાઓને દર મહિને નિયમિત અને આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી તેઓ ગરીબી રેખામાંથી બહાર આવીને પોતાનું અને પોતાના બાળકોનું ભરણ પોષણ સન્માનભેર કરી શકે. ત્યારબાદ વર્ષોથી ચાલી આવતી આ યોજનામાં સમયની માંગ અનુસાર અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સમયાંતરે સહાયની રકમમાં વધારો કર્યો છે. 1 જુલાઈ 2026થી રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત સહાયમાં મોટો વધારો કરી એક ઐતિહાસિક અને લોક કલ્યાણકારી નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યની લાખો વિધવા બહેનોને સીધો ફાયદો થશે. ગંગા શ્રુપા યોજના નામ બદલીને અને નવી યોજના ગુજરાત સરકારે માત્ર સહાયની રકમમાં જ નહીં પરંતુ આ યોજના નામના પણ સન્માનજનક ફેરફાર કર્યો છે. અગાઉ આ યોજના વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેનું નામ બદલીને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. આ નામ પાછળનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને માત્ર વિધવા તરીકે સંબોધનને બદલે તેમને ગંગા શ્રુપાનું સન્માન આપવાનો છે. આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયક પગલું સાબિત થયું છે. અને મિત્રો, ત્યારબાદ 1 જુલાઈ 2026થી સહાયમાં વધારો. ગુજરાત સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ ચાલતી આ કલ્યાણકારી યોજનાના બજેટમાં પણ મોટો વધારો કર્યો છે. અગાઉના વર્ષોમાં વિધવા બહેનોને માસિક ₹1000ની સહાય મળતી હતી, જેને વધારીને વર્ષ 2019માં ₹1250 કરવામાં આવી હતી. પરંતુ 2026ના વર્ષમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈ 1 જુલાઈ 2026થી આ પેન્શનની રકમમાં વધારો કરી સીધી ₹2000 પ્રતિમાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ સીધી બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પ્રક્રિયા દ્વારા લાભાર્થી મહિલાના આધાર લિંક બેંક ખાતા અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં દર મહિને
પહેલા સપ્તાહમાં જમા કરી દેવામાં આવે છે. આ વધારાની મહિલાઓ પોતાના દૈનિક ખર્ચ અને ઘર ચલાવવામાં ઘણી હળવાશ અનુભવે છે.